વડોદરામાં આવેલ ઉમા વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાવિકને બીજા વિદ્યાર્થીઓની મસ્તીમાં પેન આંખમાં વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. જો કે આ ઘટનાના 2 કલાક બાદ વાલીને જાણ કરવામાં આવી હતી તેવા પણ આક્ષેપો થયા છે. ગરીબ પરિવારના એકના એક દીકરાના આજે યોગ્ય સારવાર નહીં મળતા પગ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પિતા મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આજરોજ વાલી મંડળ તેમના વહારે આવ્યું હતું. સ્કૂલ ખાતે પહોંચીને સંચાલકોને આ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. ઉમા વિદ્યાલયમાં ગત તારીખ 13મી માર્ચના રોજ બપોરની પાળીમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભાવિક વણકર રાબેતા મુજબ 12.5 કલાકે સ્કૂલમાં ગયો હતો. પ્રથમ પીરિયડ પૂરો થયો હતો. બીજો પીરિયડ શરૂ થાય એ સમય દરમિયાન 2 બાળકો મસ્તી કરતા હતા, જેમાં એકે છૂટી પેન અન્ય વિદ્યાર્થીને મારી હતી. જો કે આ પેન સીધી ભાવિકની આંખમાં વાગી ગઈ હતી. આ દરમિયાન બીજા પીરિયડના શિક્ષક ક્લાસરૂમમાં આવી ગયા હતા. એમણે ભાવિકને જણાવ્યું હતું કે તું આંખ ધોઈને સૂઈ જા. ત્યારબાદ હાજર ટીચરે પ્રિન્સિપલને આ બાબતની જાણ કરી હતી. એના પછી ભાવિકના વાલીને ફોન કરીને સ્કૂલ પર બોલાવવામાં આવ્યા હતા. જો કે આ ઘટના બાદ સ્કૂલ તરફથી બાળકને ઈજા થઈ હોવા છતાં પણ કોઈ પ્રાથમિક જવાબદારી લીધી ન હતી એવા પણ આક્ષેપ થયા છે. 1 કલાક ભાવિકને સોડાવી રાખ્યો, ઉઠાડીને તેને ચોપડી વંચાવી. જ્યારે ન વંચાયું ત્યારે તેના વાલીને જાણ કરવામાં આવી હતી. જો કે ગરીબ પરિવારનો આ એકનો એક દીકરો, જેના આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની પરિસ્થિતિ નહીં હોવાથી તાત્કાલિક તેના માતા પિતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા હતા. જો કે આ વિદ્યાર્થી ભાવિકને ડાબી આંખમાં કીકીના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાઈ આવ્યું હતું. એસએસજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં તેના 2 જેટલા ઓપરેશન થઈ ચૂક્યા છે. હવે વધુ સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે. દર બુધવારે પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં આજરોજ વાલી મંડળના પ્રમુખ દીપક પાલકર સહિતના સભ્યો ઉમા વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી આ વિદ્યાર્થીને સારામાં સારી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગણી કરી હતી. અને જો તેમ કરવામાં નહીં આવે તો સ્કૂલ સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી. સમગ્ર મામલે શાળાના પ્રતિનિધિ દ્વારા પોતાનો પક્ષ પણ જણાવ્યો હતો. 4 મહિના થયા હવે બાળકની આંખો બંને તો જતી જ રહેશે એવું તો અમે તો વિચારીએ, કારણ કે એનું કોઈ ઓપ્શન જ નહીં મળ્યું અમને. હવે છોકરાને કઈ રીતે અમારી જે યથાશક્તિ પ્રમાણે અમે સારવાર તો કરાવી, પણ મારા દીકરાની આંખો ગુમાવી નાખી. હવે આ પ્રોબ્લેમ તો સ્કૂલનો જ છે. અમારો કોઈ પ્રોબ્લેમ અમારાથી કોઈ અમારા બહાર નથી બન્યું કે કંઈ કોઈ જગ્યાએ નથી બન્યું. અને સ્કૂલ તો એવું બન્યું છે, સ્કૂલવાળાએ આ તદ્દર કરી નાખ્યા છે. હવે અમારે તો અમારા બાળકને આંખો મળે અને અમારા બાળકનું જીવન મળે એવી અમારી માંગ છે. કારણ કે અત્યારથી અમારું બાળક જીવન ગુમાવી નાખે, કાલે એનો પરિવાર કેવી રીતે થશે? ડૉક્ટરે એવું કીધું ઘા ઊંડો પડેલો છે, આંખમાં ટાંકા લીધેલા છે કીકીમાં, એટલે એ કીકીના ટાંકા તો તમારે લાઈફ ટાઈમ રહેશે જ. એ તો એનાથી કોઈ એ થતું નહીં. કોઈ પણ ઘા પડતો હોય આપણા શરીર પર એટલે એ ઘા કેવો દેખાય છે એવી રીતે કાયમ માટે દેખાશે. ઝાંખું ને એક આંખ તો ગઈ જ છે, બીજી આંખે ઝાંખું દેખાય છે. એ આંખમાં જે ઘા પડ્યો છે એના કારણે બીજી આંખમાં ઝાંખું દેખાય છે. સ્કૂલની જવાબદારી, સ્કૂલની અંદરથી અમને ખાલી એટલું કીધું આ તમારા છોકરાને વાગ્યું છે, આવીને તમે લઈ જાઓ. અત્યારે પહેલાં અમને ડૉક્ટરને તપાસ કરાવીને તો ડૉક્ટરે કીધું સાહેબ આ તો કે પોલીસ કેસ છે તમારા છોકરાનો, પોલીસ કેસ કરીને મેં સાહેબ પોલીસ કેસ કરવા જઈશ તો મારા 2-3 કલાક નીકળી જશે અને મારા છોકરાની આંખ બગડી જશે. એટલે મેં કહ્યું સાહેબ અત્યારે નહીં કરું, મારે કરીશ તો હું પછી કરીશ. કીધું જે કંઈ કરવું છે મારા અત્યારે ટ્રીટમેન્ટની જરૂર છે, પોલીસની જરૂર મારે નથી કીધું. એટલે એવું કરીને મેં સહી કરી આપી હતી ડૉક્ટરને. સ્કૂલ તો હાથ અધ્ધર કરીને જ ઊભી રહી છે. સ્કૂલ અત્યારે કોઈ મદદ કરવાની વાત નથી કરતી અને સ્કૂલ તો એમ જ કહે છે અમારી કોઈ જવાબદારી બનતી નથી એમાં. આ બાળકને જે તમે વાત કરી રહ્યા છો અત્યારે, એ બાળકને આંખમાં આ રીતે ઈજા થઈ. જે તે સમયે જ્યારે પણ આ બાળકને ઈજા થઈ એટલે ઇમિડિયેટ એ બાળકને પ્રિન્સિપલ સુપરવાઇઝરની સાથે હાજર કરવામાં આવ્યો અને એમના દ્વારા બાળકને વાલીને તરત જ ટેલિફોનિક જાણ કરવામાં આવી. અને અમે કહ્યું કે અમે પ્રાઇમરી સારવાર માટે, કારણ કે આસપાસ ઉમા વિદ્યાલયની આસપાસ ઘણા નાના મોટા દવાખાના અને હોસ્પિટલ છે કે જ્યાં બાળકને એટલીસ્ટ પ્રાઇમરી સારવાર મળી શકે, એટલે અમે જાણ કરી.
વાલીએ ફોન પર, કારણ કે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ બાળકને અમે એના વાલીની જાણ કર્યા વગર કે વાલીના કન્સેન્ટ વગર દવાખાને ના લઈ જઈ શકીએ. મારે ત્યાં બાળકને, ચલો આ બાળકને કમ્પેરેટિવલી બીજા બાળક કરતાં વધારે વાગેલું છે, હું એવું માનીને ચાલું. મારે ત્યાં બાળકને સામાન્ય છોલાઈ પણ જતું હોય ને તો પણ અમે એની સારવાર માટેની દરકાર કરીએ છીએ. પહેલાં પણ કરતા હતા અને આગળ પણ કરીએ છીએ. બીજા નંબરની વસ્તુ, ગ્રુપ ઇન્સ્યોરન્સ અમે દરેક બાળકનો કેજીથી લઈને 12મા સુધી દરેક બાળકનો અમે લઈએ છીએ. અને આ ઇન્સ્યોરન્સની અંદર બહુ સ્પષ્ટ વસ્તુ છે કે એને શાળા દરમિયાન કે કંઈ પણ એવી વસ્તુ થાય, અમે લેસ દેન 24 અવરમાં ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવાની હોય. અમે ટેલિફોનિક એ જાણ પણ કરી અમારી જે તે એજન્સીને, અને એજન્સીવાળાએ કહ્યું કે આની જે પણ આગળ પ્રોસિજર છે પ્રોસિજર બાબતે પણ અમે તમને જાણ કરીશું. અને એમણે એ વસ્તુની જાણ કરી એટલે ઇમિડિયેટ એ બાબતને લઈને જે ઈમેલથી મારે જે પણ કોરસ્પોન્ડિંગ કરવાનું હતું એ બધી વસ્તુ જે તે સમયે થઈ ગયેલી છે. પણ સર્ટેન ડોક્યુમેન્ટ, હવે આ બાળકના વાલી બાળકને એસએસજીમાં લઈ ગયા હતા. અમે ત્યાં આગળ કહું કે બાળકની પ્રાઇમરી સારવારમાં મેં કહું બાળકના વાલીએ એને અત્યારે આ જ હોસ્પિટલમાં લઈ ગયેલા છે. અને ત્યાં આગળ એની જે તે સમયે જે વાલી દ્વારા કહેવામાં આવતું હતું પ્રિન્સિપાલને, એના અનુસંધાનમાં જ અમારા જવાબો જતા હતા. કારણ કે મારી પાસે આ વાલીને હું દરેક વખતે વાલીના કહેવા પ્રમાણે એમને મળવા નથી દીધા. તો બહુ હું સ્પષ્ટ વસ્તુ, એમાં ક્યાંક મિસકોમ્યુનિકેશન કદાચ થયેલું છે. બાકી મને મળવા માટે મારા કોઈ પણ વાલીને આજ સુધી ક્યારેય ડિનાય કરવામાં આવેલું નથી. હા, ચોક્કસ એમનો એકેડેમિક પ્રશ્ન હોય અને એ બાબતને લઈને એ પ્રિન્સિપલ પાસે મળીને આવ્યા હોય અને ત્યાં સમાધાન ના થયું હોય તો ચોક્કસ અહીંયા એનું સમાધાન થાય છે. બરાબર, યોગ્ય એ વસ્તુમાં પગલાં ઇમિડિયેટ લેવામાં આવે છે. મારું કામ જ અહીંયા આ છે. ના સાહેબ, આ વસ્તુમાં તદનંતર હું એ વાલી એવું કહે છે કે 3 વાગ્યા ના, મારી પાસે ઓફિશિયલ ઓન રેકોર્ડ છે કે વાલી અહીંયાથી બાળકને 2:35 હવે વાલીની પાસે કોઈ એવી ગાડી કે એવું કંઈ નથી. વાલીને હું તરસાલીના કોઈ પણ એરિયામાંથી, જબકે વાલી તો કદાચ જીઆઈડીસીમાં કે કોઈ જગ્યાએ પેડલ રિક્ષા ચલાવવાનું કામ કરે છે, એવી મારી પાસે માહિતી છે. હું વાલીને જાણ કરું તો મને પણ ખબર છે કે મારે વાલીને વધારે નહીં તો અડધો કલાકનો સમય આપવો પડે. વાલી 2:35 બાળકને અહીંયાથી લઈ ગયેલા છે. અને આ જે ઘટના પહેલો પીરિયડ પૂરો થાય અને બીજો પીરિયડ ચાલુ થાય એને ફ્રિક્શન ઓફ મોમેન્ટમાં ટીચર ચેન્જ થાય એ સમય દરમિયાન બનેલી ઘટના છે. આમાં ના ટીચર કે ના પ્રિન્સિપલ કે ના સુપરવાઇઝર કે ના કોઈ વાલી, કોઈની અંદર કોઈ એવી જે કહી શકાય કે બાળકને હેરાન કરવાની એવી ઇન્ટેન્શન હોય એવું કશું દેખાતું નથી. જે બે બાળકો વચ્ચે પણ આ કદાચ થયું તો એ કોઈ લડતા નતા, અનઇન્ટેન્શનલ એ લોકો એમની સાથે છે. ના, સ્કૂલ પ્રશાસન દ્વારા, જો હજી બી હું તમને કહું છું, સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની વાર નથી લગાડવાની. પણ યસ, અમારા તરફથી ઇમિડિયેટ મારી પાસે આ બધા ઓથેન્ટિક ડોક્યુમેન્ટ છે, ઇન્સ્યોરન્સ કંપની સાથે મેલ કરેલા ને તમારે એ વસ્તુ જો સૌથી પહેલા એ 3 ઓપરેશનની મારી પાસે એસએસજીમાં એમની જે ટ્રીટમેન્ટ છે. અને ત્યાર પછી એ બાળકના વિશે જ્યારે મારે પ્રિન્સિપલ સાથે વાત થઈ તો પ્રિન્સિપાલે એવું કહ્યું કે બાળકની જે પહેલી સર્જરી થઈ પછી કંઈક એમના વાલી સાથે કોમ્યુનિકેશન થયું હશે. તેમણે એવું કહ્યું કે અત્યારે બાળકને આરામ કરવા માટેની મેં કહું કોઈ વાંધો નહીં, મેં કોઈ એને સ્કૂલની અંદર રજા બાબતે મેં કોઈ પરેશાની ના થવી જોઈએ. અને આ બાબતની ચોક્કસ પ્રિન્સિપાલનું નામ છે પ્રાઇમરી વિભાગમાં ગીતાબેન ગાંધીના. અત્યાર સુધીના સ્કૂલ કેમ એક જ મિનિટ પ્રાઇવેટ લઈ જવામાં સ્કૂલ પ્રશાસન સાહેબ ઓલવેઝ રેડી હોય છે. તમે લોકો મારી વાતને સમજો, તમે મારી વાતને સમજો. બાળકો અહીંયા રમત ગમતા બાકી સ્કૂલ પ્રશાસન ક્યારે ડિનાય નથી કરતું. આ બહુ સત્ય વસ્તુ છે. બરાબર, અને એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ અમે બાળકના જે પણ શાળા દરમિયાન, કારણ કે બાળક આ ઘટના અનફોર્ચ્યુનેટ ઘટના બની. બાકી કદાચ ઘણી વખત રમતા રમતા બાળકો અહીંયાથી કોઈ સ્કૂલની બહાર પણ કોઈ ટુર્નામેન્ટ સ્કૂલના તરફથી રમવા જતા હોય ને, ખોખો કબડ્ડી, તો પણ બાળકને કદાચ કંઈ તકલીફ થાય ને તો પણ મારા ટીચર પણ ત્યાં હાજર હોય. અને અમે એના માટેનું મારે જે પણ મારે વાલી મંડળના જે સદસ્યો છે એમની સાથે પણ વાત થઈ, વકીલ સાહેબ જે છે એમની સાથે પણ વાત થઈ. આજે મારી સંસ્થાના પ્રમુખ જે છે એ પ્રમુખ અનફોર્ચ્યુનેટલી આઉટ ઓફ સ્ટેશન છે. બરાબર, નહીં તો હું કદાચ એમને, એટલે મેં તરત મારા જે સેક્રેટરી છે સંસ્થાના એમની સાથે પણ વાત કરી અને એમણે ફોન ઉપર પણ એટલો જ પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે. એમણે એક જ વસ્તુ કહેલી છે કે ધવલભાઈ, આપણી જે કમિટી જે છે એ કમિટીની અંદર આ મુદ્દાને પોઝિટિવલી આપણે લઈશું અને બાળકના ફ્યુચરને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એના માટે જે કંઈ યથાયોગ્ય હશે એ બધું પોઝિટિવલી, હું એવું નથી કહેતો, બરાબર, પણ મારો એક જ પ્રશ્ન છે કે આ બધા વસ્તુની અંદર હું પ્રશ્ન તો ના કહી શકું, પણ એક વસ્તુ
કે આને જે રીતે રહેવામાં આવે છે કે અમે આજે પોલીસને જાણકારીને બધું આપ્યું, તો સાહેબ ઓન રેકોર્ડ તમે અહીંયા પોલીસના સદસ્યો હાજર છે એમને પણ પૂછી શકો. સાહેબ એક મિનિટ, અમે એમને કોઈ પણ પ્રકારની જાણકારી સાહેબ ઓફિશિયલ સ્કૂલમાંથી થયેલી છે આજે કે વાત થયેલી છે? કારણ કે મને આવું કોઈ ખબર જ નથી. મને મારા રિસેપ્શન ઉપર અને મારા સિક્યુરિટી ઉપર મને કહે સાહેબ કે પોલીસવાળા આવેલા છે, આજે મિટિંગ છે. એટલે મેં પહેલો પ્રશ્ન કહું, મેં કહું મિટિંગ આજે એવી કોઈ મિટિંગ નથી કે જેમાં પોલીસને હાજર રહેવું પડે, એવી કોઈ મિટિંગ નથી. ધવલ ભટ્ટ નામ છે અને હું આ સંસ્થામાં એડમિનિસ્ટ્રેટર તરીકે